ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર. અને સવારમાં ઉઠી ફરીથી રેડી થઈ ગયા છીએ બહાર જવા માટે. યમુનાબેન એ રેડી છે, અનીસભાઈ રેડી છે. ખાલી કપડા પહેર્યા ન ખાવાના તમે તો? એમ તો યમુનાબેન ને ખાવાના. એક લ્યો બોલો, મોઢું ભટકાઈ ગયું બોલ ત્યાં સુધી એને. કેટલી વાર પડશે ને ધીમા તો. જો હજી તો આ વિડીયો ચાલુ છે ત્યાં 3 વાર તો પડી ગઈ. ગઈ. તો ચલો બાઇકમાં બેસીને તૈયાર છીએ. ક્યાં જાય છે રાધી? નહીં, ફરવા કે ને? હા, ફરવા જાય છે. બરાબર, રાધીનું ફરવા અને અમારું શોપિંગ, આપણા બધાનું શોપિંગ કરવા. કેટલી વસ્તુ આવે આમ જો તો. જો અમે શોપિંગ કરવા આવી ગયા છીએ માધવ ટેક્સટાઇલમાં. લે ને, કેમ શું કરે? હે? સાઈઝ નથી આમાં. સ્મોલ જ છે. બીજા કલરમાં એલ સાઈઝ હોય છે. હા ચાલશે. ડિઝાઇન જરા ડિઝાઇન જો રાધી ટ્રાય કરે છે એક પછી એક. આમાં છે, આમાં છે. કઈ મોટી સાઈઝ એક કલાક થઈ ગઈ, નકરું ટ્રાય જ કર્યા કરે છે. અને કોક આવીને કાઢો ને હવે. રેશન છે. હે? ઈ રે હે આખી જીવન. હે? આ લીલી છે. હા. ગુલાબી કલર હાટું થી વધારે ગોરા છે. બહુ સરસ લાગે છે. આ પેક કરી જાવ. આમ ડિઝાઇન વાળી ગઈ. હું કિનલબેનની ફ્રેન્ડ છું, કેમ કે હું યુકેથી એના વ્લોગ જોઉં છું. એની ઇન્સ્ટાગ્રામમાં એની આઈડી જોઈ છે, પછી એના યુટ્યુબના વિડીયો, ફેસબુકના વિડીયો અને ઇન્સ્ટાગ્રામના વિડીયો જોઈ હું શોપિંગ કરવા આવી છું. બહુ ફાઇન વસ્તુ બધી મળે છે. સાડી, ડ્રેસ, કોડ સેટ, પછી 2 પીસ પેર, 3 પીસ પેર. એટલે યુકે ધક્કો ખાધો છે, પણ યુકે વાળા લોકોને કેવું ખબર, ત્યાં શિફ્ટ થઈ જાય, રહેતા હોય ઇન્ડિયા, યુકે ત્યાં શિફ્ટ થઈ જાય ને એટલે અહીંયા આવે ને એટલે પાણી ચેન્જ થાય ને એટલે એના નોઇઝમાં, ઓલા વોઇસમાં થોડોક ડિફરન્ટ આવે, અવાજ બેસી જાય, એવું બધું થાય એ લોકોને. પણ ફાવે ત્યાં બિચારાને જવાનું થાય. એટલે હું છે ને મારા બ્લોગમાં હું છે ને યુકે, હું બહાર વિદેશો જે આપણે અહીંયાના ઇન્ડિયા વાળા છે ને જે બહાર છે ને એ લોકોની હું લાઈફ મને આમ થોડીક બહુ આમ એમ થાય, હા મને સમજાય આમ એ લોકો કેટલું સ્ટ્રગલ કરે છે. એવું હું બારવાળાનું બહુ જ હું કહું. એટલે એ લોકોને સપોર્ટ કરું કે ત્યાં છે રિયલી અમે બહુ સ્ટ્રગલ કરવી છે. એટલે હા, એટલે આપણે રૂબરૂ જ કે તમે સ્ટ્રગલ કરો છો અમને ખબર છે, પણ હું કામ કે ભાઈ સ્ટ્રગલ કરે છે ખબર જ છે, એ લોકોને કઈ કહી ન શકતા. અમુક લોકોને એમ કે અમે સ્ટ્રગલ કરી તો એમ કે ન્યા હું બાપણ ડાયટી સાચી વાત છે. એવું કે પછી બહુ સારું છે. હા, પણ કે નહીં, પણ અમારે આપણી જેવા લોકો બોલીને પેલું સપોર્ટ કરે ને તો એ લોકોને એમ થઈ જાય, હાશા લોકો અમને સમજે છે, તો એવું થાય. રિયલમાં વાત સાચી છે. સ્ટ્રગલ કર્યા પછી કોઈ સમજે. હા, સમજે ને. એમ થાય કે ઘણા લોકો બીમાર હોય તો બીમાર લોકોને તમે 50% છે ને દવા જ કામ કરતી હોય, 50% તેને આજુબાજુનું વાતાવરણ અને માણસો હોય ને એ કામ કરતા હોય. એને સપોર્ટ આપણે એનો સરકારને સપોર્ટ કરીએ તો એ જલ્દી ઊભા થઈ જાય એમ. હા, અને હોવું જોઈએ કે આપણે આપણા પગભર થવું જોઈએ. એમ અત્યારનો સમય એ રીતનો છે કે આપણે આપણા પગભર થવું જોઈએ
કે એવું નથી કે ભાલો મારા ઘરમાં બહુ સારું છે તો મારા ઘરવાળા રહેશે ને હું ખાસ ઘરમાં જરૂર નથી. એક્ઝામ્પલ તરીકે હું જ છું, મારા ઘરમાં છે જ નહીં બિલકુલ જરૂર, પણ હું કામ કે આમાં આવે ને તો આપણને લોકોનો નેચર મળે, લોકોનો આપણને સ્વભાવ જાણવા મળે, શીખવા મળે, નવું શીખવા મળે. હા, એટલે આપણે છે ને બીજી સમય હોય ને આમાં આપણે પસાર કરવો જોઈએ. કઈ નહીં, થેન્ક યુ. અમારું પોઝિટિવિટી 3 વખત બોલવાની છે. થેન્ક યુ. તમને સારું લાગ્યું હોય તો બીજા લોકોને મોકલો, ચોક્કસથી મોકલશે. અમને બહુ સારું લાગ્યું, તમને પણ થેન્ક યુ સો મચ. વેલકમ. તમારા માટે કેટલું સારું, વચ્ચે ગમે ત્યાં શોપિંગ કરવા જાઓ એટલે વચ્ચે સસરા ઘર આવે જમી લેવાનું, એટલે જમવાની કંઈ ટેન્શન નહીં. હોટલમાં ન જમતા હોય તો વાંધો નહીં, જમતા હોય તો વાંધો નહીં, વચ્ચે ખાઈ દેવાનું, વચ્ચે બ્રેક લેવા આવી જવાનું સસરાના ઘરે. ખાઈ પી લે, મોબાઈલ ચાર્જ કરવાનો. આ તો મહેમાન હાજર છે, ચિંતનભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઈ મારું છે. ખાવા બોલે, સ્પેશિયલ બોલે, દર વખતે મહેમાનને ચા રોટલા કરી દીધા, ઊંધિયું ખવડાવવું, ખમણ, રસ હું લેતો આવ્યો છું. રસ હું લેતો આવ્યો છું. જો બધું જ છે. રસ હું મારી હાટું લેતો આવ્યો છું. તમારા માટે નહીં, આમ જો, અમારા માટે આમ તો થઈ ગયું. હા, રાધી તો ખોડી મામા ઉતર્યા કીધું નહીં તોય છેલ્લે મેળ આવ્યો આવવાનો. ચેતના ભાભી તમારી બેનપણી દીદી અહીંયા એક વાત અને બેસી ગયા છે જમવામાં. આજે જમવામાં બહુ મજા આવે એવું છે. જો રોટલી, ખમણ, ઊંધિયું અને કેરીનો રસ અને બધું જ હોમમેડ. ખમણ સિક્કે બધું જ ઊંધિયું હોમમેડ સ્પેશિયલ ઊંધિયું મળશે. કોને બનાવ્યું લાવું? હા, નામ લે, નામ. વજન ચાલુ થઈ ગયો છે, વજન થવાનો સુટકેસનો. નાના નાના બેગ ભરાઈ ગયા છે. 4 કિલો ઘી આવશે, 2 કિલો જેવી કાજુ કતરી આવશે. ચાલો તો પાછા ઘરેથી નીકળી ગયા છીએ તૈયાર થઈને મોટા વરાસા ફાર્મમાં જવા માટે. તો રાધી, આપણે દરવાજો બંધ કરશું તો જ આ લિફ્ટ ચાલશે. જો હવે બંધ કરે છે. જો હવે ચાલી લિફ્ટ. તમે જોયું? રાધિકાએ લિફ્ટ બંધ કરી પછી જ ચાલી. એટલે મારે એને કેવું પડ્યું કે તમે બંધ કરો તો જ ચાલશે, નહીં તો અહીંયા ઠેઠા રહેવું. ફાર્મ બામ બધું પડ્યું રહે. એટલે હવે જાય છે ફાર્મે ગાંઠિયાના પ્રોગ્રામમાં. ત્યાં કારીગર છે મારા પપ્પા. જો તમે ફાર્મ આ જો મોજ કરી. યમુના મજા આવે છે? હે મજા આવી? વાહ ભાઈ વાહ. લે હું ઈસકાઉ ઉતરતી નહીં હો. હા, જો આ ફાર્મ હાઉસ છે. હિસકા અને બધું કમ્પ્લીટ તૈયાર. અને આ ફાર્મ હાઉસ છે પરેશભાઈ શેલડિયાનું, રાજુભાઈના ભાઈ પરેશભાઈ. પ્રોગ્રામની તૈયારી થઈ ગઈ છે.
તમે લંડન વાળા ખાવ ને અમે રહી જઈએ એવું થોડું હાલે. એ વાત સાચી. અમે રહી જઈએ એવું થોડું હાલે. અહીંયા બને છે કઢી. કઢીના સ્પેશિયલ કારીગર. કઢીના સ્પેશિયલ કારીગર. કઈ? થોડા ઘીસકા મળ્યા ઘીસકવા. હાલો હવે આપણે જઈશું દિવ્યેશભાઈ ફૂલેકામાં. હાલો. હાલો નીઝને લેતા જઈએ ફૂલેકામાં. જો પપ્પા બે ગયા છે હિસકા ઉપર હિસકા માટે અને જો હિમુના કેવી રીતના દાગ કાઢે. આમ તો હવે બીજી વાર જાવ ને તે લેતો હતો. ક્યારે જવાનું? છઠ્ઠા અસ્મિતાથી જ મગાવશે. લાઈનો લોટ હોય ને તો ગાંઠિયા બને. ખામ હાલે હું ઉતારું યમુના છાશ પીવી. યમુના છાશ પીવી. કાંતિ દાદા કેમ રહ્યા ગાંઠિયા? એમાં કાંઈ ઘટે નહીં. બહુ સરસ ગાંઠિયા. કઢી આમાં વખાણ છે ને કરવા, ગાંઠિયા ના કે કઢી ના કે સકડી ના બધું આવું. હા ભીમડાબાની મોજ શરૂ થઈ ગઈ છે. તમારા મનની ઈચ્છા હોય ને ભગવાન પૂરી કરે. આપણે ઈચ્છા મત થાય. મંત્ર ના બાકી નિર્વાના બાકી કાંતિ દાદા એ કીધું નહીં કે તરત જ ઓળખી ગયો કે તમે મંત્ર દાદા છો ને એ તરત ઓળખી ગયો. નહીં આ કોણ છે? આ કોણ છે? દાદા આ કોણ છે? સમજો આ કોણ છે? હે ટાટા કઈ દે ટાટા ટાટા હિન્દી હળો હળો હાલતા જાશે. 11 નંબરની બસ પકડી છે. ભરી દીધો જવાનું છે 29 તારીખે. 28 આવ્યા 28 જવાનું. હું કરી દીધું
એ મંત્ર બે અક્ષરના લખી હતી ને એટલે વચમાં કઢવી નાખી એમ ભરવાની એક મોકલી રાધી એને તમારી કહાન મળે છે એમ લોકો લંડન છે કયું ગામ ગામ કયું ચાલો ગિરીશભાઈ સાવલિયાનું આગમન થઈ ગયું છે. ફુલેકામાં વરાળ જો ફુલેકાની અંદર જો અત્યારે નાનો હાળો જો ક્યાં છે? પહેરી નો અંધારામાં જો અંદર આવેલો છે આમ જો ક્યાં છે તારા પટેલ? આ બીજા એક બેન બીજા પટેલ દિનેશ જય શ્રી કૃષ્ણ, કેમ છો? બ્રશમાં ફર્યા તમે દઈ છે ઓલા લાગુ કરવાય બહુ પ્રશ્ન છે એનું નહીં હાલો થોડા પાસે લઈ લા તો અમે આવી ગયા છીએ મારા કાકાજી સસરાના દીકરા શાળાના લગ્નમાં અને આજે છે ફુલેકું અને ત્યાં મને મળી ગયો છે મારો મિત્ર સંદીપ જે મારી બાજુમાં શોપ ચલાવતો હતો 2017-18માં 2015-16-17માં 15-16-17 હા હવે જાદી વખતે હવે જાવ હમણાં અંદર ફુલેકામાં જો તમને અવાજ આવતો જ હશે, મારો ઓછો આવતો હશે, ઢોલનો વધારે આવતો હશે. જુઓ પૈસા ઉડાડે છે વરાજાના સસરા છે. જે આ કાળા કપડાવાળા ભાઈ છે એ વરાજાનો સાળો છે, એના પણ મેરેજ છે આ વરાજાની સાથે, મારા શાળાની સાથે એના સગા શાળાના પણ મેરેજ છે, એટલે આ લોકો ફુલેકામાં સાથે છે. અને હવે જો નીચે વ્હાઈટ કપડાવાળો આ મારો સાળો છે જેના મેરેજ છે.
રાધિકા બંને વેવાણીને લઈને આવી ગઈ છે ડિસ્કો કરવા માટે. તો રાઈટ સાઈડ છે મારા કાકીજી સાસુ છે અને એની સામે એના વેવાણ છે. જો ડિસ્કો કરે. આમ થઈ જાઓ, આમ થઈ જાઓ. અને દુલ્હા બંને રાસ લેવા પહોંચી ગયા છે. આ ભાઈ જો એનો ભાઈ વરરાજાનો મોટો ભાઈ. ભાઈની ભાભી ભાઈ હર્ષદભાઈ ગોઠવાઈ ગયા હો હવે. ચાલો બ્રેક લઈ લીધો છે બધાએ.
પાણી પીવે છે, ઊભા છે બધા. ઢોલ નગારા શાંત થઈ ગયા છે. અને દુલ્હન એમ બોલે છે જો બોલે સોનિયા શક્તિ આકાર એટલે આમાં સમજાતું નથી કે આ ફુલેરકું શેનું છે. એટલે આપણે હવે વિચારવું જોઈએ. આ બોલાયા ગુજરાતમાં વાગે છે અને બોલાય છે ભાભી કૃષ્ણા છે ને કૃષ્ણા છે ને ઈ આ લોકો હા નિકુંજની ઘર કે આપણે નિકુંજ છે ને હા યાદ આવ્યું યાદ. આ મારા પપ્પા છે ને એને આપણે ગામનું નામ આપ્યું. હું ગામનું નામ ઈ કરી આપ્યું હતું. મેં કીધું હા ઈ કરી છે મનુ બાપા. બાલુ કાકા બાલુ નહીં દક્ષા માસી નામ. હા એમના કૃષ્ણા જો તાર માસી જેઠાણી કે દેરાણી છે હો, જોઈ લેજે. ત્યાં જાય જોઈ ને મીડિયા લોકો મીડિયા તો બધા જોતા. ચાલો લગ્નમાંથી આવી ગયા છે ઘરે. ઉદયપુર હતું આજે, હજુ કાલે બપોરે મંડપ મુહૂર્ત છે, સાંજે રાસ ગરબા છે. તો કાલે બપોરના મેરેજમાં જશું અમે, બરાબર ને? હવે આજ વહેલી તૈયાર થઈ જજો કાલ. હા આવી ગયા છીએ અમે ઘરે. મેં ફુલેગામાં બહુ ડિસ્કો કર્યો રાધીએ. હાથીમાં નથી કર્યો. તો વાગી ગયા છે 12 અને સુવાની તૈયારી હવે કરી નાખીએ. આવીને તરત પાછો હું વિડીયો બનાવવામાં રહી ગયો. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બધા પોતપોતાનું ધ્યાન રાખજો. બાય.